નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં આગામી 5 દિવસ માટે માવઠાની નવી આગાહી। 1લી તારીખથી થશે મોટા ફેરફાર, વાહન ચાલકો થઈ જાજો સાવધાન, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, દેવા માફી અંગે ફેસલો, વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય, પાક વીમા યોજના ફરી શરૂ, જનધન ખાતા ધારકો માટે આવ્યા છે ખુશીના સમાચાર, ખેડૂતોને મળશે મફત વીજળી, આધાર કાર્ડ અપડેટ કરવાના નવા નિયમ, મફત ગેસ કનેક્શન થશે રદ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાસ કરીને મિત્રો ઠંડીનું જોર વધી શકે છે। રાજ્યના હવામાનને લઈને ફરી એકવાર આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, તેમજ મોટાભાગના જિલ્લાઓમાં 2 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન છે એ વધી શકે છે। હાલમાં રાજ્યમાં મિત્રો કોલ્ડ વેવની શક્યતા યથાવત છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ આમ 2 દિવસ આ ભાગોની અંદર ઠંડી પછી તાપમાન વધતું જોવા મળવાનું છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ હાલ નવી અને નક્કોર આગાહી દર્શાવવામાં આવી છે। રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં માવઠાની અસર જોવા મળશે નહીં। જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદ નહીં વરસે। તારીખ 10 જાન્યુઆરી ના સમયગાળા અંતર્ગત કડકડતી ઠંડી પડી શકે છે, જેને લઈને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે। ત્યારે હાલ મિત્રો કચ્છના જે મોટા ભાગના વિસ્તારો છે ત્યાં અત્યારે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે મિત્રો માવઠું પણ પડી શકે છે, વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નવું વર્ષ 2025 આવવાનું છે અને તેની સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ આવવાના છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડશે। મોબાઈલ રિચાર્જ હોય, વીજળીનું બિલ હોય કે પછી ગેસ સિલિન્ડર હોય, આ દરેક ક્ષેત્રોમાં કેટલાક ફેરફાર જોવા મળશે। સૌથી પહેલા ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકારે લર્નિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય લીધો છે। અત્યાર સુધીમાં લર્નિંગ લાયસન્સ માટે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડતા હતા। હવે રાજ્ય સરકારે જારી કરેલા નવા પરિપત્ર મુજબ કુલ 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે મિત્રો મળી જશે। રાજ્ય સરકારના નિર્ણયના પગલે હાલ વાહન વ્યવહારના કમિશનર કચેરીએ હાલ આ અંગે પરિપત્ર જાહેર કરી દીધો છે। આના પગલે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે। લર્નિંગ લાયસન્સના નિયમોમાં હાલ ફેરફાર કરી દીધા છે। વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ થયું છે। લાયસન્સ લેવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવી છે, તેના લીધે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકોની સંખ્યામાં વધારો થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન, કારણ કે મિત્રો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહન ઉપર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ છે એ પણ મળી શકે છે। તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આ હેઠળ ખાસ કરીને મિત્રો દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। એક માહિતી મુજબ રસ્તાની અંદર હાલ મિત્રો 305 મિલિયન જેટલા વાહનો છે। 16.5 કરોડ વાહનોમાં વીમો નથી। શું છે કાયદો? મોટર વ્હીકલ અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ તમને 2,000 રૂપિયા અથવા તો 3 મહિના સુધીની જેલ થઈ શકે છે। બીજા ગુના માટે તમે જો વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો તમને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। અને મિત્રો આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગોચરન જમીનને લઈને સરકારને ફટકો।
ગોચરણ જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલાં સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તે હવે નહીં ચાલે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા છે હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને મિત્રો 2200થી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યું છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો થતાં તેનો ભાવ અત્યારે 1200 રૂપિયાએ પહોંચ્યો છે. વધુ 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થઈ ગયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે 0 બેલેન્સે બેંક એકાઉન્ટ છે ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનાની સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને 0 બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીનું ખાસ મિત્રો લોનની સુવિધા છે એ ઉપલબ્ધ રહેશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન છે એ મેળવી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અનેક અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની શરૂઆત. ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ આમ કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયામાં ભાડાની સુવિધા છે એ પણ મેળવી શકશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે આ યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ મિત્રો કારીગરો, સુધારો, સુર્ણકારો, ખાસ કરીને લુહાર, ચંતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ લોન માત્ર 5%ના વ્યાજ દરે મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પ કલાકારો, ભાઈઓ અને નાવિકોને લગતા 18 ક્ષેત્રોમાં સામેલ કરવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા, ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતો
ની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવે છે અને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુઅલ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જ્યારે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં નથી આવતી. મિત્રો અત્યારે હાલ મોંઘા બિયારણ છે, કમોસમી વરસાદ, ખાસ કે મિત્રો ખેડૂત મિત્રો સહન કરી રહ્યા છે આ તમામ તબક્કાઓ. તો મિત્રો હાલ સરકાર ખેડૂતોનું સાંભળતી જ નથી. આના વિશે તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે એ મિત્રો માફ થવી જોઈએ કે ના થવી જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. આધાર કાર્ડની અપડેટને લઈને નવા નિયમ. વધુ પડતા ફ્રોડ રોકવા આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં અત્યારે કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડમાં નામ ફેરફાર કરવા માટે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલાવો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો, એટલે કે થોડા ઘણા ફેરફારો કરવા માંગો છો, આ બંને પરિસ્થિતિમાં તમને ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે. ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાના કોઈ બીજા આઈડી પ્રૂફને પણ જમા કરવાની જરૂર રહેશે. બીજા આઈડી કાર્ડ પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ, આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું જોઈએ. આ માટે તમે પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો પણ ઉપયોગ તમે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. પશુપાલકોને મળશે દર મહિને 2700 રૂપિયાનો હપ્તો. પશુપાલન કરતા તમામ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. પશુપાલન કરતા તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે 2700 રૂપિયાનો હપ્તો. ગાયના નિભાવ ખર્ચ માટે સરકાર તમામ પશુપાલકોને આર્થિક રીતે સહાય કરે છે અને 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં રકમ જમા કરે છે. જ્યારે જે ખેડૂત મિત્રો આ યોજનામાં ફોર્મ ભરે છે તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700 રૂપિયાના 4 હપ્તા એટલે કે હાલ મિત્રો 10,800 રૂપિયા છે એ રકમ જમા કરી દેવામાં આવશે. તો ખેડૂતો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે પોસ્ટની સુપર હિટ સ્કીમ. પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓના રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળે છે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. સરકાર તેને 2025 સુધી ચાલુ રાખશે. કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ છે એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ ઉપરાંત પુરુષ તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ શરૂ કરી શકે છે. આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકી માટે પણ ફાઇનાન્સ અંતર્ગત છે મિત્રો રોકાણ કરી શકો છો. MSSCના જે નિયમો છે કયા છે? ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરી દેવામાં આવશે. ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમ હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાશે. તમે ખાતું ખોલાવ્યાના 6 મહિના બાદ કોઈ પણ કારણ વિના ખાતું છે બંધ કરી શકો છો, પરંતુ ત્યારે તમને 2% ઓછું એટલે કે 5.5% વ્યાજ મળશે. કેટલું રોકાણ કરી શકો છો? લઘુત્તમ રોકાણ 1000 અને મહત્તમ ગુણાંકમાં 100ના ગુણાંકમાં મહત્તમ રોકાણ કરી શકો છો, જેમાં 2 લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ છે અને બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 3 મહિનાનો ગેપ હોવો જોઈએ. તમે એકાઉન્ટ ખોલાવ્યાના 1 વર્ષ બાદ 40% છે એ પણ પૈસા ઉપાડી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ શું છે કે SSC યોજના આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે યોજનાનો લાભ? ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે. પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેની કાળજી લેવા માટે ખેડૂતો બમણા વ્યાજથી પૈસાની વ્યવસ્થા કરે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અથવા તો ખરાબ ઉપજના કારણે દેવાદાર બની જાય છે અને ફસાઈ જશે. સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન છે એ લઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ છે અથવા તો ગ્રીન કાર્ડ છે મિત્રો કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંકના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકમાં જઈને જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતા છે એ પણ પૂર્ણ કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4%ના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની છે એ લોન આપે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે. પશુ વીમા સહાય યોજનાની જાહેરાત. પશુપાલકોને આર્થિક સંરક્ષણ
પૂરું પાડવા માટે રાજ્ય સરકારે નવું પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરી છે. હવે ગુજરાતના પશુપાલક વીમા કંપનીઓને માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓનું વીમા કવચ મેળવી શકે છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષે 23 કરોડ રૂપિયાનું બજેટ છે એની જાહેરાત કરી છે. પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે. શુભ આશ્રયથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવીને ગુજરાતના પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને પશુપાલન વ્યવહાર શરૂ કરી શકે છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં આશરે 50,000 જેટલા પશુઓને આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકારનું આયોજન છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઈચ્છુક પશુપાલક માટે આ ખેડૂત પોર્ટલ છે પણ મિત્રો 14 નવેમ્બરથી જ ખુલ્લી મૂકવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય, જેમની પાસે જમીન ના હોય તેવા લોકોને પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મળી જશે. 1/5/1960થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરમાં અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકે છે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂત મિત્રો છે એમને જમીન ખરીદી લેવાની રહેશે. તો હાલ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યું છે કે જે ખેડૂતોની જમીન છે અત્યારે મિત્રો જે કપાઈ ગઈ હોય, હાલ સંપાદિત થઈ ગઈ હોય એવા ખેડૂતો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકે છે. જે ખેડૂતોની તમામ જમીન છે મિત્રો તમામ સંપાદિત થઈ ગઈ હોય તેવા ખેડૂતો પણ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે હાલ મામલતદાર કચેરી હાલ પ્રમાણપત્ર છે એ મેળવવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ નવા પાન કાર્ડને લઈને નવો નિયમ. કેન્દ્રીય કેબિનેટ પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પાન કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે. હાલના પાન કાર્ડ ધારકોને કંઈ પણ બદલાવવાની જરૂર નથી. નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી. તમારું હાલનું પાન કાર્ડ છે એ આપોઆપ અપગ્રેડ થઈ જશે. નવા પાન કાર્ડમાં QR કોડ જેવા ફીચર હશે. સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ લાવવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો આપી છે. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 થઈ ગયું છે. તેમજ 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેના ભાવમાં પણ વધારો થયો છે, 1200 થયા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું છે. આમ રાસાયણિક દવાના ખાતરોમાં અને 2 વર્ષ પહેલાં હાલ આજની કિંમતમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે નવી યોજના. ખેડૂતો હાલ પોતાના પાકને હાલ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી શકે એ માટે કિસાન પરિવહન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના. ખેડૂતોને પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે. અને મિત્રો આ વાહન ખરીદવા માટે ખેડૂતોને રાજ્ય સરકાર, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર તરફથી હાલ મિત્રો ખાસ કરીને પૈસા છે એ મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય છે પરિવહન યોજનાને લઈને હાલ લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર. ખેડૂતો માટે ફ્રી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર છે મિત્રો જાહેર થયો છે. 14,447 જાહેર કરવામાં આવ્યું છે. આ નંબર ઉપર ફોન કરીને ખેડૂતો પોતાની નોંધણી છે કરાવી શકે છે. ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન હોય તો ખેડૂત મિત્રો છે
છે આ અત્યારે જે નંબર આપવામાં આવ્યો છે, એટલે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે નંબર જાહેર કરવામાં આવ્યો છે ટોલ ફ્રી નંબર 14 447, એ નંબર ઉપર ખેડૂતો પોતાના જે રિલેટેડ પાક વીમા સંબંધિત જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં અત્યારે સરકાર છે એ પ્રયત્નશીલ રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને મળશે વગર હપ્તે 42,000 રૂપિયા ખાતામાં. જો ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટર કરાવેલું છે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે જમા થશે 42,000 રૂપિયા ઘર બેઠા બેઠા. એટલે કે મિત્રો સૌપ્રથમ ખેડૂતોના હિતમાં અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અને મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા બે યોજના છે એ અંતર્ગત જો ખેડૂત મિત્રો એમાં લાભ લેશે તો ખેડૂતોને ઘર બેઠા જ વાર્ષિક 42,000 રૂપિયાની સહાય મળશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000 રૂપિયાની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થકી ખેડૂતો છે ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની કમાણી કરી શકે છે. એટલે કે જે મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત અત્યારે જો રજીસ્ટર કરવા માગે છે પરંતુ જે ખેડૂત મિત્રોએ પહેલેથી જ પીએમ કિસાન